સાથે ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરું છું. હમણાં વ્લોગ બન્યો નથી અને આજ મહારાજના એકાંતિક વાર્તાલાપમાં જઈને મજા આવી ગઈ. અને આ જોજો આપણે અહીંયા મુકુંદ પેલેસમાં હતો હું બે ચાર દિવસ અને અહીંયા જ છે અમે કેલીકુંજ, એટલે મેં અહીંયા જ રાખ્યું હતું. અને આજે જ મારે રાષ્ટ્ર ડે હતો અને એના મહારાજજીને હું તો દર્શન ઘણી ફેર કરી લીધા, પણ આજે એકાંતિકના દર્શન થયા હતા. અને કઈ દંડવટ હાલે હે. જો આ બોર્ડ દેખાય ને સામે વાળો, ત્યાં જ આપણે આશ્રમ છે. આ બધો આશ્રમ એક જ છે, આ થોડોક અલગ છે. ગૌતમ ઋષિ આશ્રમ છે અને ઓલું સેવાકુંજ છે, નિકુંજ શ્રીહિત રાધા કેલીકુંજ, પણ બે એક જ છે. આમ જોઈએ તો જોડાયેલ જ છે અહીંથી વાહ સુધી એમને. તો આજે હવે જવું છે સીધું મથુરા જ જવું છે. મથુરામાં જો મેળવશે તો ભગવાનના દ્વારકાધીશને દર્શન કરશું અને કે પછી રાતના ટ્રેન છે એટલે નીકળી જાવ. વ્લોગ હમણાં આવ્યા નથી, પણ હવે નિરાયથી નાખ્યા રાખી દીધું. ચાલો આજના વ્લોગને હવે કન્ટિન્યુ કરીએ. જય વૃંદાવન ધામ અને રાધે રાધે મહાદેવ હર. અહીંયા મથુરા જંકશન ઉપર આવ્યું તો અને દ્વારકાધીશના જન્મભૂમિના દર્શન કરતા જાય. આ રહ્યા જો શ્રી કૃષ્ણ જન્મભૂમિ. હાલો અંદર પ્રવેશ કરી દઈ તો દર્શન થઈ જાય. બીજું શું, જય દ્વારકાધીશ. અત્યારે અંદર આવી ગયો ઓલા ગેટથી, આપણે આ દેખાય ને તમને ગેટ, અને અહીંયા ગેટ નંબર 1 છે કૃષ્ણ જન્મભૂમિ, ગેટ નંબર 1 આ જોઈ લે અહીંયા. ચાલો અંદર જઈને બધું જોઈ ભગવાન કૃષ્ણની ભૂમિ, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો તો કેવું છે બધું જોઈ. અને વરસાદ પણ ચાલુ છે થોડો થોડો. કૃષ્ણ ભગવાનની જન્મસ્થાન જે છે મથુરામાં, એના દર્શન કર્યા. અહીંયા આગળ જ આપણે દર્શન કર્યા અને હવે બસ આ બહારનો ગેટ આવી ગયો છે. હવે મારે જવું છે અહીંયા વિશ્રામ ઘાટ, અને મથુરામાં આપણે કંસ કિલ્લા બહુ પ્રખ્યાત છે, તો અહીંયા થોડોક ટાઈમ છે અત્યારે ટ્રેનમાં, તો અહીંયા જઈ આવી. બીજું હાલો અહીંયા જઈને પછી લો. અહીંયા મથુરામાં છે ને આ સાયકલવાળા બહુ પ્રખ્યાત છે, બધા સાયકલવાળા જ છે. આ સાયકલવાળા બધી જગ્યાએ બધાને ફરવા લઈ જાય છે, જોઈ લીધો. કઈ કીધું કે મેં દ્વારકાધીશ મંદિરના દર્શન કરી લ્યો પેલા. આપણે જેમ દ્વારકામાં દ્વારકાધીશ છે એવી રીતે અહીંયા આપણે દ્વારકાધીશ મંદિર છે એ પેલા દર્શન કરી લ્યો, નકર બંધ થઈ જાય. सकल कमाई 7 किलो लागे हरीके ऊंधी भाव कर दी व्यस्त करोड़ मारी बहन लागे आमा पता मतलब तेरा धना गजे बच्चों दिखा पान के बात लागे હાલો દ્વારકાધીશ મંદિરે જતા હોય આપણે, પછી અહીં આવશું. કારણ કે એ ભાઈ કહેતા હતા કે 3:30 ખુલે છે પાછું બંધ થઈ જાય. અંદરની દ્વારકાધીશના દર્શન કરી લઈ પેલા. આ મંદિર તો બીજા હે. द्वारकाधीश मंदिर आगे द्वारकाधीश तो पीछे रह गया। ठीक है।
આ બાજુ રહી ગયું ભાઈ કે છે દ્વારકાધીશ મંદિર. દ્વારકાધીશ મંદિર આગે આ ઓલું દેખાય ઈ જશે તો તાર આ દેખાય છે ને હાલો જય દ્વારકાધીશ છે જી સામે દેખાય ને ઈ દ્વારકાધીશ મંદિર હે. હાલો અહીંયા દર્શન કરી લઈએ. 3:30 વાગે ખુલે એટલે લાઈનમાં લાગી જાય. હાલો આપણે અંદર જઈએ અને મોબાઈલ એવું બંધ કરી દઉં કારણ કે મોબાઈલ હોય તો પછી દર્શન કરવા ના મેળાવે. જો કેમેરા લેવા દે તો અંદર ઉતારી લે. ચાલો તો ફ્રેન્ડ્સ આ દ્વારકાધીશ મંદિર આપણે દ્વારકામાં જેવું છે એ રીતે આ જોઈ લ્યો. આ દરવાજેથી આપણે આવ્યા. હાલો 3:30 વાગે 10 ખોલીએ ત્યાં સુધી આપણે જાવી જઈએ. 3:30 વાગે ખુલે પછી દર્શન કરી લઈએ. आगे बढ़ेंगे तो कैसे बढ़ेंगे वो बढ़ेंगे तो बढ़ेंगे फ्रेंड्स અત્યારે દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે મથુરાના દ્વારકા અને કંઈક દ્વારકાધીશને જ મળતું આવે મંદિર જોઈ લો તમે. અને હાલો હવે આપણે નીકળી જાય દરવાજાથી. હાલો ડામ હે આપણે યમુના વિશ્રામ ઘાટ ઉપર જે ભગવાન વિશ્રામ ઘાટ એટલા માટે કહેવાય છે. આ જોઈ લો તમે બેલ કેવડા છે. જોઈ લ્યો ભગવાને મામા કંસને મારી અને અહીંયા વિશ્રામ કર્યો હતો એટલે આ વિશ્રામ ઘાટ કહેવાય છે. અને મહત્વ એ છે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. આ જગ્યાએ ભગવાન મામા કંસને મારી અને વિશ્રામ કર્યો હતો એટલે વિશ્રામ ઘાટ કહેવાય છે. અહીંયા માતા યમુના સામે જ છે. બહુ મોટા ઓલા છે ડંકા. દ્વારકાધીશની જય. બોલાવી દઉં અહીંયા પણ માતાજી લાગે યમુના માતા. અને ફ્રેન્ડ્સ એક બીજું પ્રાચીન એક મંદિર દેખાણું છે અહીંયા વિશ્રામ ઘાટે કે આપણે કૃષ્ણ ભગવાનના ટૂંકમાં જોયું છે આપણે કે કુબજા હતી જે કમરથી આમ વાકી રહેતી એને ભગવાન શ્રી કૃષ્ણે સીધી કરી હતી એક ખાલી આમ એક હાથથી. તો એ મંદિર આપણે અહીંયા છે જોઈ લો. હાલો આપણે દર્શન કરી લઈએ. આપણે એમાં જોયું છે શ્રી કૃષ્ણ લીલામાં કે કુબજા હોય એને સીધી કરે કૃષ્ણ ભગવાન. તો એ મંદિર પણ અહીંયા છે પ્રાચીન મંદિર વિશ્રામ ઘાટ ઉપર જ છે. જય ભગવાન દ્વારકાધીશ. અહીંયા સામે વિશ્રામ ઘાટ. કંસ કિલ્લા. મથુરા અને વૃંદાવન
તો વૃંદાવન પ્રેમાનંદજી મહારાજના દર્શન કર્યા છે અને હાવ પાસેથી ત્યાં અંદર એકાંતિક વાર્તાલાપ ક્વેશ્ચન પણ સિલેક્ટ થઈ ગયો હતો. બસ એટલું જ બહુ આપણે હાવ પાસેથી બેહાડીને રાખી અને એમાં બધા બેઠા હતા એમાં હાવ પાસે બેહાડ્યા હતા. આગળ વાર રહ્યો હતો. ભગવાનની દયા કૃપા કરુણા. क्या मोबाइल ले जाएगा જોઈ લે ठीक है बंद बने ओलो दे दियो दी के लई जा भैया कंस किला क्या है ठीक है चलो भैया जी हनुमान जी અહીં તો એકાંત છે હા જોઈ જય બજરંગબલી હા એ કંસનો કિલ્લો ભાઈ અત્યારે તો બધું ઓલું શું થઈ ગયું છે આપણા પુરાતન જે છે અવશેષ બધા રહ્યા છે તો એ સારું છે જે અહીં તો થોડું ઘણું રિનોવેશન બધી જગ્યાએ થયેલ છે પણ અમુક બધી વસ્તુ જૂની જ છે. હાલો ઓલી બાજુ જઈએ સિંગદાણા ખાવા ખાવ ખાવ મોબાઈલ ના લઈ ગયા મને એ બીક છે હા ભાઈ બંધ હા પાસે આવી ગયું સેલ્ફી લઈ લો તમારી જોડે જોઈ લ્યો તો ચાલો હનુમાનજી તમે સિંગદાણા ખાઈ લ્યો અને અમે અંજરી બધું જોઈ લઈએ. આ એ જ કંસનો કિલ્લો છે જ્યાં કંસ રહેતા ભગવાન શ્રી કૃષ્ણના મામા આવશે શું છે બધા જો ભાઈ અવશેષ વધ્યા છે બધી વસ્તુ ના અહીંથી યમુના જે આખા દેખા હે જોઈ લે એમ તો ઊંચો બહુ છે ભાઈ અહીંથી આપણે ખબર પડે કંસનો કિલ્લો કેટલો ઊંચો હતો ને. તો આવો કંઈક છે આમ નીચે જોઈએ તો બધું વધારે લાગે બાકી અહીંયાથી તો ખબર ના પડે કંઈ બાકી નીચે જોઈએ તો ખબર પડે કેટલો ઊંચો હતો નહીં કંસ કિલ્લો. આ યમુના જે પહાડ છે બસ આવું જ છે હવે બીજું કંઈ તો વધ્યું નથી. આ ઓલું સામે છે ને આ બસ એટલું. તો આવું કંઈક છે કંસ કિલ્લો. આની નીચે જેલ હે હતી અત્યારે બધું ડટાઈ ગયું રોગા રૂમ છે હવે. મને ઓલા અહીંના સિટીઝન કહેતા હતા. હા મીંડલો તો હાલો હવે આપણે નીકળી જાય બીજું અહીંયા બહુ કંઈ નથી તો અત્યારે ત્યાં રહીએ છીએ કોક. तो आऊँ છે કંઈક કંસ કિલ્લો. इस भाइयों ने मेरा फोटो खींचा ઉપર આવી ગયો અને આ તમે જોઈ શકો છો
મથુરા. હાલો આગળ જઈ. શ્રી કૃષ્ણને નગરીને હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. વૃંદાવન નગરીને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. ધામ છે, ધામ કહેવાય છે, સત્ય છે બિલકુલ. પ્રેમાનંદીના દર્શન આટલા દિવસથી કર્યા, પણ હવે ઘેરે જવાનું, બસ મનમાં લઈને જવાનું. અદભુત છે પ્રેમાનંદ મહારાજ, આખું તેજ જ અલગ છે. ભલે આપણાથી એનું જે નિયમો છે એમાંથી પાલન થાય, પણ જે સત્ય છે એ તો છે જ. દિવ્ય અલૌકિક છે તેજ જ મહારાજજીનું. અને પાછું કઈ નહીં, બીજું કોઈ વસ્તુની માંગણી કહેવાય નહીં. તમે જ્યાં છો ત્યાં એનો ઉપદેશ એક જ હોય કે નામ જપ કરો, પ્રેમાનંદજી મહારાજ. અને પાછો મોકો મળ્યો આજ બેહાવાનો એકાંતિકમાં, અને એ પણ હાવ આગળ બેહાડવાનો મોકો મળી ગયો. મને લાગતું હતું એટલી પબ્લિક હતી એમાંથી પ્રશ્ન સિલેક્ટ થઈ જાય, પ્રશ્ન સિલેક્ટ થઈ ગયો અને હાવ આગળ બેહ્યો. પ્રશ્ન જેને સિલેક્ટ થયો હોય એને બધાને હાવ આગળ બેહવાનો હતો, તો બેઠા. બસ બધું જોયું, કર્યું, મજા આવી. અને હવે આવી ગઈ મથુરા જંકશન, અંદર પ્રવેશ કરી ગયો. પણ હવે થોડુંક ઓલું લાગશે અહીંયા આવ્યા પછી, કારણ કે આટલા દિવસથી એના આશ્રયમાં રહ્યા, વૃંદાવન ધામમાં રહ્યા. સંતોની નગરી આખી, વૃંદાવન એટલે આખું સંતોની નગરી. બહુ મજા આવી. હવે આગળ એની ઈચ્છા. અત્યારે રિટર્ન અમદાવાદ આવી ગયો છે પાછો, અને અત્યારે જોઈ લઈએ અમદાવાદ ઉપર હાલો. હવે અહીંયા ભાઈ છે, બાપા છોકરો, તો એને અહીંયા જવું છે, કારણ કે હજી ટ્રેનની વાર છે પાછી અહીંથી કુંભારીયા માટે અથવા જામનગર માટે. તો હાલો અહીંથી જાય સીધા એને ફોન કર્યો હતો, અહીંયા જ છે ગરધારા જઈને પછી નિરાતે નીકળ્યું. બીજું હું આવું આ સ્ટેશન બહુ મોટું છે, જંકશન છે, સાબરમતી જંકશન.